નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં માવઠું પડશે અને આગામી દિવસોમાં ઠંડી કેવી પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે। જ્યાં ગરમી શરૂ થવાની હતી ત્યાં હવે કમોસમી વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે। તો આ વચ્ચે કાતિલ ઠંડીની ફરી એકવાર આગાહી આવી ગઈ છે। ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। ઉત્તર ભારતના આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે અને કાતિલ ઠંડીની આગાહી છે। વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ઠંડીની નવા રાઉન્ડની શરૂઆત થશે તેમ જણાવ્યું છે। આજથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે। બનાસકાંઠા, મહેસાણામાં ઠંડીની અસર વધુ રહેશે। ઘણા ભાગમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થવાની શક્યતાઓ રહેશે। ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે। અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ચાટાછૂટી થવાની શક્યતાઓ રહેશે। આ દિવસોમાં પવનની ગતિમાં પણ વધારો રહેશે। 3 થી 5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 5 થી 7 માર્ચ દરમિયાન ગુજરાતના ભાગોમાં વાદળો આવશે। શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે। ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે, જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે। આગાહી મુજબ કોસ્ટ પર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ શકે છે, જ્યાં પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે। કોસ્ટ ઉપરાંત વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર પૂર્વની રહેશે। આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાતને લઈને તો સાચી છે। બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।